નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. ગુજરાતની તમામ શાળાઓની અંદર એટલે કે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર વર્ગ 3 અને વર્ગ 4 ના જે પણ કર્મચારીઓ છે એ તમામ કર્મચારીઓની ભરતી અંગે આ મોટા સમાચાર આવે છે. અને ગુજરાત સરકાર દ્વારા એનો ખર્ચ બચાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો તમે આ જોઈ શકો છો, શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી અંગે મોટા સમાચાર. શાળાઓમાં ક્લાસ 3 અને 4 ની તમામ પોસ્ટ છે એ તમામ પોસ્ટ માટે આ મહત્વના સમાચાર છે. તો સૌપ્રથમ ન્યૂઝપેપર કટિંગની અંદર તમે જોઈ શકો છો, શિક્ષણ વિભાગમાં વર્ગ 3 અને વર્ગ 4 માં ભરતીના દરવાજા બંધ થશે. એસએસએ કચેરીએ પરિપત્ર જાહેર કર્યો. ડેટા ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની જગ્યાઓ આઉટસોર્સથી ભરાશે. સમગ્ર રાજ્યની જિલ્લા કચેરીઓને આદેશ છૂટ્યો, ખાલી પડેલી જગ્યાઓ પર હવે ભરતી નહીં થાય. તો જે વર્ગ 3 અને 4 ની જે પણ પોસ્ટ છે જે શાળા કક્ષાએ ખાલી પડે છે, શિક્ષણ વિભાગની અંદર આખા શિક્ષણ વિભાગની અંદર ખાલી પડે છે, એ તમામ વર્ગ 3 અને 4 ની પોસ્ટ પર જે છે એ હવે કાયમી કે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી થશે નહીં. તમામ જગ્યાઓ જે છે એ માત્ર ને માત્ર આઉટસોર્સથી જ ભરવામાં આવશે. આની અંદર કઈ કઈ પોસ્ટનો સમાવેશ થાય છે તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો, વર્ગ 3 ની અંદર કઈ કઈ પોસ્ટ છે તો ટેકનિકલ અને ઓફિસ સ્ટાફ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને ઓફિસ આસિસ્ટન્ટ. તો ઓફિસ આસિસ્ટન્ટ એટલે ક્લાર્ક થઈ ગયો, એની અંદર ટેકનિકલ અને ઓફિસર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર આ જે છે અને ઓફિસ આસિસ્ટન્ટ આ 4 પોસ્ટ છે એનો વર્ગ 3 ની અંદર સમાવેશ થાય છે. અને વર્ગ 4 ની અંદર પટ્ટાવાળા, સફાઈ કામદાર અને ચોકીદારનો જે છે એ સમાવેશ થાય છે. તો આ તમામ પોસ્ટ માટે હવે જે છે એ શિક્ષણ વિભાગની અંદર એક પણ વખત જે છે એ કાયમી કે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી આવશે નહીં. આ તમામ જગ્યાઓ જે છે એ હવે માત્ર ને માત્ર આઉટસોર્સિંગથી જ ભરવામાં આવશે. તો જે કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે, રાજ્ય સરકાર પર કાયમી નાણાકીય બોજ ન વધે તે માટે નિર્ણય. સમગ્ર શિક્ષા વર્ગ 3 અને 4 ની ખાલી જગ્યાઓ હવે માત્ર આઉટસોર્સિંગથી જ ભરવામાં આવશે. તો જે આ તમામ જગ્યાઓ છે એના માટે પહેલા કેવું હતું, પહેલા પટ્ટાવાળાની ક્લાસની કાયમી ભરતી કરવામાં આવી હતી. એના પછી જે છે એ 11 મહિનાની કોન્ટ્રાક્ટ આધારિત જે છે એ ભરતી કરવામાં આવતી હતી. પરંતુ હવે જે છે એ આ તમામ પ્રથા જે છે એ નીકાળી દેવામાં આવી છે અને હવે માત્ર ને માત્ર આઉટસોર્સિંગથી વર્ગ 3 અને વર્ગ 4 ની તમામ જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. ટેકનિકલ અને ઓફિસ સ્ટાફ, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક, પછી પટ્ટાવાળા, સફાઈ કામદાર અને ચોકીદાર આ તમામ જગ્યાઓ જે છે એ આઉટસોર્સિંગથી જ ભરવામાં આવશે. અને આ નિર્ણય જે છે એ સરકારની અંદર ખર્ચ ઘટાડવા માટે લેવામાં આવે છે અને આ નિયમ જે છે એ તાત્કાલિક અસરથી લાગુ થશે. તો હવે ગુજરાતની કોઈ પણ શાળાઓની અંદર શિક્ષણ વિભાગની અંદર ક્લાર્ક અને પટ્ટાવાળાની કાયમી ભરતી કરવામાં આવશે નહીં. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.